આ તરફ ગુજરાતના એકમાત્ર ગિરિમથકમાં શીતલહેર છવાઈ ગઈ છે। ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે તાપમાનનો પારો ગગડ્યો છે તો સાપુતારા ખાતે તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે। તાપમાન 13 ડિગ્રી થતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે તો ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો। ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓ સાપુતારા તરફ ઉમટી રહ્યા છે। उत्तरकाशी जिला में ठंडी की तीव्र असर अनुभववामां आवी रही है। गंगोत्री धाम विस्तार में घणी जग्याए पाणी थीजी गयुं छे तो धोध में बरफ थीजी गयेलो जोई शकाय छे। गंगोत्री राष्ट्रीय उद्यान विस्तार में रस्ताओं पर पाणी थीजी गयुं छे। ठंडी ने कारणे पाणीनी पाइप में बरफ जमा थई गयो छे। समग्र विस्तार में भारे ठंडी पड़ी रही है। गंगोत्री राष्ट्रीय उद्यानना कर्मचारीओने घणी मुश्केलीओनो सामनो पण करवो पड़ी रह्यो छे। अन्य समाचार पर हवे नजर करिए तो वाव थरादनी केनाल में गाबड़ा पड़वानो सिलसिलो यथावत जोवा मळी रह्यो छे। 24 कलाक में 3 केनाल में गाबड़ा पड्या छे तो केनाल में गाबड़ा पड़ता खेतीना पाकने नुकसान सहन करवानो वारो आव्यो छे। राछेड़ा माइनोर 1 तेमज आछुआ माइनोर 2 अने कुंडाळिया डिस्ट्रीब्यूटर केनाल में भ्रष्टाचारना गाबड़ा पड़ी गया छे तो राछेड़ा माइनोर केनालनी हलकी गुणवत्तानुं काम थता इजनेरने लेखित रजूआत करवामां आवी। केनालों में मसमोटू गाबड़ाना कारणे रायडा एरंडा अने जेवा जे खेतीना पाको छे तेमने पण नुकसान सहन करवानो वारो आव्यो छे। बीजी तरफ नर्मदा विभागना अधिकारी अने कॉन्ट्राक्टरनी मिलीभगतना कारणे खेडूतोने छाशवारे आ प्रकारे नुकसान सहन करवानो वारो आवतो होय छे। संवाददाता किशोर अमारी साथे जोड़ाई गया है। किशोर, 24 कलाक में लगभग 3 केनाल में गाबड़ा पड़वानो सिलसिलो जोवा मळ्यो छे। अत्यारे कया प्रकारनी परिस्थिति छे? ચોક્કસથી છેલ્લા 24 કલાકની અંદર વાવ થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના જે 3 માઇનોર કેનાલો છે, ડિસ્ટ્રીબ્યુટ કેનાલો છે, આ ત્રણેય કેનાલોની અંદર ગાબડા પડવાના લીધે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ધણીધર તાલુકાના રાણેછા માઇનોર 1, આછુઆ માઇનોર 2 અને કુંડાળિયા ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં ગાબડાઓ પડ્યા છે અને આ ગાબડાઓ પડવાના લીધે ગાબડાનું જે પાણી હતું કેનાલનું તે સીધું જ बाजूना खेतरमां आवेला रायडा अने एरंडाना पाकोमां घुसी जता एरंडा अने रायडानो जे पाक छे ते बरबाद थई गयो छे। महत्वनी वात तो ए छे के राणेछा माइनोर केनालनी हलकी गुणवत्तानुं काम थता इंजनरने पण लेखित रजूआत खेडूतो द्वारा करवामां आवी हती छतां पण कोई पगलां लेवामां आव्या नथी अने खेडूतोनो आक्षेप छे के नर्मदा विभागना अधिकारीओ अने कॉन्ट्राक्टरनी मिलीभगतना कारणे आ छासवारे गाबडाओ पड़ी रह्या छे। जे किशोर, समग्र माहिती बदल आपनो आभार। भावनगरना कुंभारवाड़ा विस्तारमां मारामारीनी घटना सामे आवी छे। अपशब्दो बोलवानी ना पाडता मारामारी थई। शेरीमां अपशब्दो बोलवानी ना पाडता 5 लोको द्वारा मार मारवामां आव्यो। इजाग्रस्त लोकोने सारवार अर्थे तात्कालिक सरकारी होस्पिટલમાં ખસેડવામાં આવ્યા તો ભોગ બનનાર પરિવાર द्वारा પાઇપ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભોગ બનનાર પરિવારના સભ્યો પર 3 યુવક અને 2 યુવતીએ મળી માર માર્યો હતો। શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, પહેલા માથાકૂટ સર્જાઈ અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો, આખી ઘટના શું હતી? વાત કરીએ તો આ જે ઘટના છે તે શહેરના કુંભારવાડા વિસ્તારમાં જે મોતી તળાવની 0 નંબરની જે શેરી છે ત્યાં મારામારી સર્જાઈ હતી અને ઘટના સામે આવી હતી। ખાસ કરી વાત કરીએ તો આ શેરીમાં જે વિસ્તારમાં જે લોકો રહે છે તે અપશબ્દ બોલતા હતા અને તેને લઈને તેને ટકરવામાં આવ્યા હતા ત્યારે આ લોકોએ ઉશ્કેરાઈ અને તમામ લોકોએ હુમલો કર્યો હતો જેમાં 3 પુરુષો અને 2 યુવતીઓએ મળીને આ જે પરિવાર છે તેમની પર હુમલો કર્યો હતો। ભોગ બનનાર તમામ છે તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યા હતા। જોકે ચોક્કસ કહી શકાય કે સામાન્ય બાબત એટલે કે અપશબ્દો બોલવાની બાબતને લઈ અને આ લોકોને ટપાટતા આ લોકો દ્વારા આવી રીતના જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ વાપીના ભડકમોરા વિસ્તારમાં જાહેરમાં 2 યુવકો વચ્ચે જોરદાર બબાલ સર્જાઈ। શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। આવેશમાં આવેલા એક યુવકે ચપ્પુ વડે અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો તો સામેવાળા યુવકે પથ્થર વડે હુમલો કર્યો હતો। આમ બંનેએ ચપ્પુ અને પથ્થર વડે હુમલો કરતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। લોકોની સતત અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી। એકબીજાના હુમલામાં
બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયા હતા તો બનાવને લઈ લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું। રાજકોટમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। ભાગવાના ઈરાદે પોલીસ પર ધારિયાથી હુમલો કર્યો હતો। આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો તો પોલીસે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો પોલીસ આરોપીને ગાડીમાં બેસાડતી હતી તે દરમિયાન આરોપીએ ધારિયા વડે હુમલો કર્યો હતો। બનાવ સંદર્ભે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી અમલદાર પર બળ પ્રયોગ વાપરવો, ધરપકડમાં વિવાદાન ઊભા કરવા સહિતની કલમ પણ હેઠળ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનાર એચસી ગોહિલ ફરિયાદી બન્યા છે। મહત્વનું છે કે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 4 ડિસેમ્બરના રોજ રામસિંહ નામના 3 સંતાનોના પિતા દ્વારા 7 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોલીસ દ્વારા રામસિંહની મંગળવારના રોજ ધરપકડ કરી બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે કોર્ટ દ્વારા રામસિંહના 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ મંજૂર થતાની સાથે આટકોટ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સરકારી પંચો સાથે ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। કામગીરી પૂર્ણ થયા બાદ રામસિંહ દ્વારા પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના ઈરાદે પોલીસ ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો। રામસિંહ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાબડિયા ઉપર 2 વખત ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે હેડ કોન્સ્ટેબલ ધર્મેશને છાતી તેમજ હાથના ભાગે ઈજા પહોંચી છે। તેમજ રામસિંહ દ્વારા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવા જતા સ્થળ પર હાજર 2 પોલીસ અધિકારીઓ દ્વારા સ્વબચાવમાં પોતાની રિવોલ્વરથી 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે આરોપી રામસિંહના બંને પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી। અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે, ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી 1 રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં 1 ગોળી આરોપીને વાગી છે। તો દુષ્કર્મ કર્યા બાદ હવે આરોપીને પોતાની ભૂલ સમજાય છે। પોલીસની કાર્યવાહીથી ડરી ગયો અને આટકોટ દુષ્કર્મનો આરોપી ત્યારે પોતે ભૂલ કરી હોવાનો એકરાર પણ કર્યો। ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું, આરોપીએ કહ્યું કે ગુજરાતમાં ક્યારેય આવશે નહીં અને ગુજરાત સામે જોશે પણ નહીં। દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એક્શનથી ગુનેગારોમાં હવે ફફડાટ ફેલાયો છે। आप मेरे से भूल हो गए हैं, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ तुम्हारा। સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે 3ના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। પાટડીના નાવ્યાણી ગામ પાસેની આ ઘટના સામે આવી છે। અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધી અને બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે। તો સુરેન્દ્રનગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બાઇકને ટક્કર મારવામાં આવી હતી અને અકસ્માત સર્જાયો, જેમાં ઘટના સ્થળ પર જ 3ના મોત નીપજ્યા છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, આ ગંભીર અકસ્માત સર્જાયો, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના